હવે વાત કરીશું દેવાયત ખવડની લઈ સમાચાર મળી રહ્યા છે। ડાયરાના કલાકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિવાદમાં ચાલી રહ્યા છે। હમણાં જ એક કેસ ધ્રુવરાજસિંહ પર મારામારીનો તેને લઈ વેરાવળ સેશન્સ કોર્ટ દેવાયત ખવડના જામીન રદ કરી શકે છે। નીચલી કોર્ટના આદેશ સામે પોલીસે વાંધો ઉઠાવ્યો હતો। દેવાયત સહિતના આરોપીના જામીન રદ કરવા પોલીસે અરજી કરી છે। જામીન રદ કરવા મુદ્દે સેશન્સ કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાઈ। વેરાવળ સેશન્સ કોર્ટ જામીન મુદ્દે આજે સાંજે ચુકાદો સંભળાવશે। ખવડ પર અમદાવાદના યુવક પર હુમલો કરવાનો આરોપ છે। દેવાયત ખવડ સહિત 15 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાયેલી છે। આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરશીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા, એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે। અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા, એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરશીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પુરશીસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે। જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે। પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું